સિહોર બાર એસોસિએશને પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે સિહોર અને સોનગઢ પોલીસ દ્વારા જ્યારે આરોપીઓને ચેપ્ટર કેસમાં મામલતદાર સમક્ષ રજૂ કરાય છે ત્યારે અમુક ચોક્કસ ટાઉટો દ્વારા વકીલોની ખોટી ઓળખ અને ખોટી સહીઓ કરીને જામીન અરજીઓ રજૂ કરવામાં આવે છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સમગ્ર કાનૂની પ્રક્રિયા દૂષિત થઈ રહી છે। બાર એસોસિએશને સ્પષ્ટ માંગ કરી છે કે હવેથી ચેપ્ટર કેસ સહિતની કાર્યવાહીમાં વકીલ વગર કોઈ અરજી સ્વીકારવામાં ન આવે। આ ઉપરાંત વકીલોએ પ્રાંત કચેરી સામે સુવિધા કેન્દ્રના ખોટા બોર્ડ મારીને અભણ લોકો પાસેથી વારસાઈ એન્ટ્રી સહિતની અરજીઓના નામે મોટી રકમ પડાવતા ટાઉટો સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। આજ રોજ સિહોર બાર એસોસિએશન સિહોરના પ્રાંત અધિકારી તથા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવેલ છે, જેમાં અમારા મુખ્ય મુદ્દા આ પ્રમાણેના છે કે મામલતદાર કોર્ટમાં તથા પ્રાંત ઓફિસમાં જ્યારે આરોપીને ચેપ્ટર કેસમાં રજૂ કરવામાં આવે છે ત્યારે વકીલોની ઓળખાણ આપી વકીલોના ખોટા સહી સિક્કાવાળા ફોર્મ જે ઝેરોક્સ વાળાની દુકાને અત્યારે અવેલેબલ છે અને એ વકીલાતનામા વકીલોની સહી નહીં હોવા છતાં મામલતદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને ખોટી ઓળખ આપી આરોપીઓને છોડાવી જાય છે। તેવા માટે સિહોર વકીલ મંડળ આજ રોજ મામલતદારશ્રી તથા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જેના કારણે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાલ મામલતદાર કોર્ટમાં ચાલી રહી છે તે તાત્કાલિક અસરથી બંધ થાય, કારણ કે વકીલોને આ જે મુદ્દા છે એ બધા વકીલોને કાયદાના છે। કાલ સવારે આ જામીન અરજી કરવાથી અથવા તો કબૂલી લેવાથી ભવિષ્યમાં આરોપીને કેટલું નુકસાન જાય છે એ એમને ખ્યાલ નથી, પણ સ્ટીરિયોટાઇપના જે બાર ફોર્મ મળે છે અને ભરીને રજૂ કરી દે છે, પછી આવા કબૂલાત અને જામીન અરજી મૂકવાથી ઘણીવાર આરોપી સામે પાસા તથા તડીપારની કાર્યવાહી પણ થતી હોય છે। જે વકીલો નહીં હોવાથી અથવા એની સલાહ નહીં લીધી હોવાથી આવી બધી પ્રવૃત્તિ થાય છે અને વકીલોની ગેરહાજરીમાં અધિકારીઓ જે આ બંધ કરવા માટે અમે સિહોર વકીલ મંડળ આજ રોજ અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આ સિહોર મોટા ભાગે ખેતીનો વિસ્તાર છે, ખેતી પ્રધાન છે, મોટા ભાગે જે ધંધા રોજગાર છે ખેતીને લગતા છે અને જ્યારે ખેતીને લગતી કોઈ વારસાઈ એન્ટ્રી કરવાની હોય કે ખેતીમાં કોઈ એન્ટ્રી પાડવાની હોય, નામ રદ કરવાનું હોય ત્યારે મામલતદાર ઓફિસની સામે જુદા જુદા કેન્દ્રો ઉભા કરવામાં આવેલા છે। અજાણ્યા ખોટા જન સુવિધા કેન્દ્ર કે બીજા કેન્દ્રના નામે વકીલોની ખોટી ઓળખ આપી અને આવી બધી અરજીઓ કરવામાં આવે છે, જેના કારણે અસીલોને ખૂબ જ નુકસાન થાય છે અને વધુમાં કે આ બધી ઓફિસમાં વકીલીઓ છતાં વકીલોની ઓળખાણ આપી અને અમારા અધિકારીઓ સાથે સેટિંગ છે અને અમે તમારું કોઈ પણ કામ કરાવી દઈશું આવી લોભામણી જાહેરાતો કરી અને છેતરવા માટે આવા બધા ફોર્મો વારસાઈના આવા બધા તૈયાર કરીને અસીલો આગળથી પક્ષકારો બધી પૈસા લઈ લેવામાં આવે છે અને પછી પક્ષકારો હેરાન થઈ અને વકીલોને જ્યારે રદ થાય અથવા તો કોઈ કાનૂની અડચણમાં એ રદ થાય એન્ટ્રી ત્યારે વકીલોની સલાહ લેવા માટે આવે છે। આ બધું જે કાર્ય અત્યારે વકીલો ના નામે ચાલી રહ્યું છે તે બંધ કરવા માટે અમારા વકીલ મંડળની માંગણી છે।